નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં લૂંટ અને હત્યાનો બનાવ સામે આવ્યો છે। તેના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। એક તરફ સબ સલામતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાતની રાજધાની અને સુરક્ષિત શહેર ગણાતું ગાંધીનગર, જ્યાં આ ઘટનાક્રમ સામે આવ્યા બાદ ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટો સવાલ ઉઠ્યો છે। ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના કુબેરનગરમાં રહેતો યુવાન વૈભવ છે, તેનો જન્મદિવસ હોય છે અને આ દિવસ નિમિત્તે તે પોતાના મિત્રોને ભેગા કરે છે। ગાંધીનગર ખાતે પાર્ટી કરવામાં આવે છે। પાર્ટી કર્યા બાદ વૈભવ પોતાની ગર્લફ્રેન્ડને બેસાડીને તપોવન સર્કલથી ગાંધીનગરથી અડાલજ પાસે જે નર્મદા કેનાલ આવી છે ત્યાં અવાવરૂ જગ્યા ઉપર જાય છે ને ત્યાં એ લોકો હતા એ દરમિયાન એક અજાણ્યો શખ્સ પહોંચે છે અને છરી બતાવે છે અને કહે છે કે તમારી પાસે જે ફોન, મોબાઈલ, પૈસા સહિતની વસ્તુ હોય મને આપી દો, નહીંતર જોવા જેવી થશે, તેમ કહીને તે ધમકી આપવા લાગે છે। આના કારણે વૈભવ છે તે પ્રતિકાર કરે છે ને આટલામાં જે આરોપી છે તે આડેધડ છરીના ઘા ઝીંકવા લાગે છે। 3 જેટલા ઘા વૈભવને મારવામાં આવે છે। આ ઘટનામાં લોહીલોણ હાલતમાં વૈભવ જમીન પર ઢળી પડે છે। આ ઘટનામાં એ યુવતી પણ આરોપી છે તેનો પ્રતિકાર કરે છે, ત્યારે આ આરોપી છે તે યુવતીના ગળાના ભાગે પણ છરીના ઘા ઝીંકે છે। આ ઘટનાના પગલે ત્યારબાદ જે વૈભવની કાર હતી તે કાર લઈને ભાગવાનો પ્રયાસ કરે છે, જો કે 800 મીટર દૂર અચાનક કાર બંધ પડી જતા તે કાર મૂકીને જતો રહે છે અને આ ઘટનાને લઈને કણસતી હાલતમાં યુવતી છે તે 10 મિનિટ સુધી દોડે છે અને ત્યારબાદ ગાંધીનગર હાઈવે પર પહોંચે છે। ત્યારે ત્યાંથી એક દંપતી પસાર થઈ રહ્યું હતું। દંપતીને તે કહે છે કે મને મારા ઘરે ફોન કરવો છે। તેમની સાથે જે ઘટના બની છે તે ઘટના જણાવે છે અને આ મામલે યુવતી પોતાના પરિવારને જાણ કરે છે અને યુવતીના પરિવારજનો પોલીસને જાણ કરવામાં આવતા અડાલજ પોલીસ 2:30 વાગ્યાની આસપાસ એ નર્મદા કેનાલ પર પહોંચી હતી, જ્યાં વૈભવનો મૃતદેહ છે તે લોહીલોણ હાલતમાં પડ્યો હતો। આ ઘટનાના પગલે પોલીસે ગંભીરતા લઈને આ બાબતે યુવતીનું નિવેદન નોંધ્યું હતું અને યુવતીને સારવાર માટે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે જે અજાણ્યો શખ્સ છે જેણે લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને ઘટના સ્થળે પહોંચેલા અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળો। અંબાપુર નર્મદા કેનાલે ઘટના બની છે, શું છે ઘટના, શું પ્રાથમિક તપાસમાં સામે આવી? ગઈ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ અમારા અડાલજ પોલીસ સ્ટેશનની હેઠળ જે અંબાપુર કેનાલનો વિસ્તાર આવે છે એની અન્વયે એક વર્દી અમને મળેલી હતી। સ્થળ પર ઇમિડિયેટલી જે PCR વાન છે આવીને તપાસ કરતાં એક લાશ મળેલી છે। એ ઉપરાંત એક ગાડી બ્રિજ પાસેથી મળેલી છે। તો સ્થળ પર એક યુવતી છે એ હાલ અમદાવાદ ટ્રીટમેન્ટ હેઠળ છે। એમના જે નિવેદનો પ્રાઇમરી લીધા છે એ પ્રમાણે એ બંને યુવક યુવતીઓ અહીંયા બેઠા હતા રાત્રે અને કોઈ શખ્સ આવી અને તેમને લૂંટના ઈરાદે તેમના પર હુમલો કરવામાં આવે છે। યુવકનું મૃત્યુ થઈ ગયેલ છે અને યુવતી હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે। અમારી 7 કે 8 ટીમો છે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરે છે। એ ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ્સની પણ સલાહ લઈ અને સાઇટ વેરીફાઈડ કરવામાં આવે છે। હાલ તપાસ ચાલુ છે। આપે સાંભળ્યા હતા ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારી, તેમણે હાલ નિવેદન આપ્યું છે। પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને અલગ અલગ ટીમો બનાવી છે અને હવે આ લૂંટારાને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।